હવે પ્રસ્તુત કરીએ પ્રાસંગિક વિષય ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ. સંપાદન પરેશ મારુ, પઠન શીતલ વૈષ્ણવ. 19 નવેમ્બર 1917ના પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં ઇન્દિરા નહેરુ ગાંધીનો જન્મ થયો હતો. તે તેમનો એકમાત્ર સંતાન હતા. 1936માં આખરે લાંબા સંઘર્ષ પછી તેમના માતા કમલા નહેરુ ક્ષય શરણ થયા. તે વખતે ઇન્દિરા 18 વર્ષના હતા અને આમ તેમને કદી બાળપણમાં સ્થિર કૌટુંબિક જીવન નસીબ થયું નહીં. 30ના દાયકાના ઉત્તરાર્ધમાં સોમરવિલા કોલેજ, ઓક્સફર્ડ યુનિવર્સિટી, ઇંગ્લેન્ડમાં પોતાના અભ્યાસકાળ દરમિયાન તેઓ લંડન સ્થિત સ્વતંત્રતાની તરફેણ કરતા ક્રાંતિકારી ભારતીય લીગના સભ્ય બન્યા. 1959 અને 60 દરમિયાન ઇન્દિરા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખપદ માટેની ચૂંટણી લડ્યા અને ચૂંટાયા. પ્રમુખ તરીકેની તેમની અવધિમાં કોઈ વિશેષ બનાવ બન્યો નહીં. 27 મે 1964ના નહેરુનું અવસાન થયું અને નવા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની વિનવણીને માન આપીને ઇન્દિરા ચૂંટણી લડ્યા અને સરકારમાં જોડાયા. તરત જ તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન નીમવામાં આવ્યા. ઇન્દિરા ગાંધી 29 નવેમ્બર 1917 થી 31 ઓક્ટોબર 1984 સુધી ભારત દેશના ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન બની રહ્યા. વર્ષ 1966 થી 1977 અને 1980 થી 1984 એટલે કે તેમની હત્યા સુધી 15 વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ઇન્દિરા બીજા સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા. 1966માં જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે કોંગ્રેસમાં બે જૂથમાં વિભાજન થઈ ગયું હતું. ગાંધીના નેતૃત્વમાં માનતા સમાજવાદીઓ અને મોરારજી દેસાઈ નેતૃત્વમાં માનતા રૂઢિચુસ્તો. 1967ની ચૂંટણીમાં આ આંતરિક વિખવાદની અસર જોવા મળી. આ ચૂંટણીમાં લોકસભા 545 બેઠકોમાંથી કોંગ્રેસે માત્ર 297 બેઠકો પર જ વિજય મેળવ્યો. ત્યારે ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈને ભારતના નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન તરીકે સરકારમાં લેવા જ પડ્યા. એ જ વર્ષે જુલાઈ 1969માં તેમણે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. પાકિસ્તાનનું લશ્કર પૂર્વ પાકિસ્તાનના સામાન્ય નાગરિકો પર વ્યાપકપણે અત્યાચાર ગુજારી રહ્યું હતું, જેના પરિણામે આશરે 10 લાખ જેટલા શરણાર્થીઓ ભારતમાં દોડી આવ્યા. સ્વાભાવિક રીતે તેનાથી ભારત પર આર્થિક બોજો વધ્યો તેમજ દેશની સ્થિરતા પર જોખમ આવી પડ્યું. શરણાર્થીઓની આ સમસ્યા ઉકેલવા માટે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કરી દીધું અને પૂર્વ પાકિસ્તાન સામે તેની સ્વતંત્રતા મેળવવા માટે મદદનો હાથ લંબાવ્યો. યુનાઇટેડ સ્ટેટ્સના રિચાર્ડ નિક્સને પાકિસ્તાનને ટેકો આપ્યો અને યુદ્ધ જાહેર કરવા અંગે ભારતને ચેતવણી આપતો ઠરાવ યુએનમાં પસાર કરાવ્યો. ઇન્દિરાએ રશિયા સાથે મિત્રતા અને સહકારની સંધિ પર હસ્તાક્ષર કરીને તેનો રાજકીય ટેકો તો મેળવ્યો જ, પરંતુ યુએનમાં ભારત તરફી રશિયાનો વીટો પણ મેળવ્યો. 1971ના યુદ્ધમાં ભારતની જીત થઈ અને બાંગ્લાદેશનો જન્મ થયો. 1960ના દાયકામાં શરૂ કરાયેલા વિશિષ્ટ કૃષિ સંશોધન કાર્યક્રમો અને વધારાની સરકારી સહાયના કારણે છેવટે ભારતનો અનાજનો કાયમી ખેંચતાણનો પ્રશ્ન ઘઉં, ચોખા, કપાસ અને દૂધની જોઈએ તેના કરતા વધુ પેદાશમાં ફેરવાઈ ગયો. આ સફળતા અને તેની સાથે તેનું વ્યાપારી પાક ઉત્પાદનમાં વિવિધીકરણ એ હરિયાળી ક્રાંતિ તરીકે જાણીતા બન્યા. એ જ વખતે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો શ્વેત ક્રાંતિ પણ આવી. ત્યારથી લઈને 1975 સુધી અન્નની સુરક્ષા નામે ઓળખાતો કાર્યક્રમ ગાંધી માટે વધુ એક હકારાત્મક ટેકાનું કારણ બન્યું. 1975માં ઇન્દિરાએ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી, પણ આ સમયગાળામાં પોતાની સત્તાના વધુ પડતા ઉપયોગનું પરિણામ તેમને 3 વર્ષ વિપક્ષ તરીકે ગાળીને ભોગવવું પડ્યું હતું. 1980માં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યા. તે પછી પંજાબ ભારત ભાગલા અંગે વધતા જતા સંઘર્ષમાં ઇન્દિરા સતત ઊંડા ઉતરતા ગયા, જેના અંત સ્વરૂપ 31 ઓક્ટોબર 1984માં તેમના જ અંગરક્ષકોએ તેમની હત્યા કરી.